પ્રાથમિક શાળા તાલુકો ધાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રવાસમાં આજે અમારા પ્રવાસનો ત્રીજો દિવસની શુભ શરૂઆત કચ્છના પ્રથમ સ્થળોને લીધું છે. કચ્છનું ભુજનું હમીરસર તળાવ. અને તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે પાછળ ખૂબ વિશાળ મોટું તળાવ આવેલું છે, જેની ખાસિયત છે જે 12 માસ ભરાયેલું રહે છે. અને ભુજનું સૌથી મોટું આ તળાવ છે જેનું નામ છે હમીરસર તળાવ. ખૂબ ખૂબ આભાર છે. આપણા કચ્છના પ્રવાસનો દિવસ 3 આપણે હમીરસર તળાવે સરસ મજાની આપણે ચા પીધી અને ચા પીધા બાદ આપણે સ્મૃતિ વનમાં પહોંચી ગયા છીએ. આ ખરેખર નામ પ્રમાણે વન છે, કારણ કે આ જગ્યામાં અંદાજિત 2.5 લાખ વૃક્ષોને વાવવામાં આવ્યા છે. આમળા છે, સરગવો છે, લીમડો છે, આવા છે 2.5 લાખ વૃક્ષો છે. એટલા માટે જ આનું નામ સ્મૃતિ વન પાડ્યું છે. સ્મૃતિવન છે આખું ભુજિયા ડુંગર પર છે, તમે જોઈ શકો છો. અને અહીંથી તમે જુઓ તો સરસ મજાનો સનરાઈઝ થતો હોય એવું આપણને દેખાય છે. અને અહીંથી આખું ભુજ શહેર તમને બહુ સરસ રીતે દેખાય છે. આપણે સનસેટ પોઈન્ટ ઉપર છેક નથી પહોંચી, આપણે થોડી સમય મર્યાદાના કારણે, પણ અહીંયા આવા 3 સનસેટ પોઈન્ટ છે. એક બે આગળની તરફ છે અને એક અહીંયા ઉપરની તરફ છે. આ સનસેટ પોઈન્ટ 3 છે, બરાબર. હવે અહીંયા સ્મૃતિવનનો હેતુ શું છે આ બનાવવાનો? તો આજે સ્મૃતિવન જે છે એ અહીંયા જે ભૂકંપમાં જ્યારે 2001 26મી જાન્યુઆરી જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે હજારો લોકો અહીંયા દટાઈ ગયા, મરી ગયા, કોઈ ઘાયલ થયા, કોઈકના પગ કપાઈ ગયા, કોઈકનો હાથ કપાઈ ગયો. તો એ બધાની યાદમાં શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા આપણી ગુજરાત રાજ્ય સરકારને એવો વિચાર આવ્યો કે એમના માટે એક આપણે યાદગીરી સ્વરૂપે એક સંગ્રહાલય બનાવવું પડે. અને તો એ જ વિચારના એક ઉદ્ભવ સ્વરૂપે, એક બીજ સ્વરૂપે આજે આવું એક વટવૃક્ષ સ્મૃતિવન તરીકે બન્યું છે, બરાબર. અહીંયા ગેલેરીઓ છે, દરેક ગેલેરીમાં ભૂકંપ કઈ રીતે આવે છે, ભૂકંપની અસર કેવી થાય છે, આ બધું જ આની અંદર સંપૂર્ણ રીતે વર્ણન છે, બરાબર. અને એક ગેલેરી છે એમાં એવું પણ છે કે ક્યાં ભૂકંપ જ્યારે થયો ત્યારે પરિસ્થિતિ કેવી સર્જાણી હતી, કેવી લોકોને તકલીફ પડી, કેટલા લોકો મરી ગયા, કેવી રીતના દટાયા હતા, એનું તમને આખુંનું આબેહૂબ રજૂઆત છે. ત્યારબાદ તમે લોકોએ મદદ પણ કેવી રીતે કરી એ બધું તમે અહીંયા ગેલેરીમાં તમે અલગ ગેલેરીમાં તમે જોઈ શકો છો. અને છેલ્લી ગેલેરીમાં તમને ભૂકંપ અર્થક્વેકનો આખો અનુભવ કરાવો કે જ્યારે ભૂકંપ આવ્યો તો જેટલી તીવ્રતાનો એ વખતે ભૂકંપ આવ્યો હતો એટલી જ તીવ્રતાનો ભૂકંપ એમને એ રીતે સેટ કર્યું છે મશીન, આખો જે પ્લેટફોર્મ, કે તમને એટલી જ તીવ્રતાનો ભૂકંપનો તમને અનુભવ થાય. તમને વાસ્તવિક અને એટલી સેકન્ડના જે મશીન ચલાવવામાં આવે છે, અંદાજિત 45 સેકન્ડ સુધી રહ્યો હતો. એટલે 45 સેકન્ડ સુધી આખી તમને તમારી ધરતી તમારી નીચે ધ્રુજતી હોય એવો તમને અનુભવ થાય. એવો આબેહૂબ અહીંયા રજૂઆત કરી છે, જેના અમે સાક્ષી રહ્યા. હા, અને જેના અમે બધા આજે અત્યારે જે શિક્ષકો છે તમારી સાથે એ બધા અમે સાક્ષી છીએ. એ ત્યારે કોઈ 5મામાં, કોઈક 7મામાં, કોઈક 8મામાં, કોઈક 10મામાં, 12મામાં ભણતા હતા એ વખતે, બરાબર. અને ખરેખર જે આખું જે દ્રશ્ય હતું બહુ જે કરુણાંતિક દ્રશ્ય હતું. તમારું હૃદય દ્રવી ઉઠે જોઈને, બરાબર. આશા રાખીએ કે ભાઈ કોઈ પણ દુનિયાનો કોઈ પણ દેશને આ જે ભૂકંપ આપણે જોયો છે એ કોઈને જોવા ના મળે, બરાબર. અસ્તુ. આજે આપણા શૈક્ષણિક પ્રવાસનો ત્રીજો દિવસ. કચ્છમાં આપણે ભુજ શહેરમાં કાલ રાતથી આવી પહોંચ્યા છીએ. આજે સવારમાં સ્મૃતિવન જોયા બાદ અત્યારે આપણે આઈના મહેલમાં બધા વિદ્યાર્થીઓને લઈને આવ્યા છીએ. આઈના મહેલની અંદર રાજાની જે બધી એન્ટિક વસ્તુઓ, રાજા કઈ રીતે સંગીત સાંભળતા, રાજાના શસ્ત્રો, રાજાનો પહેરવેશ, રાજાની બધી કિંમતી ચીજ વસ્તુઓનો સંગ્રહ જૂના સમયનો એ બધા વિદ્યાર્થીઓને જાણવા મળે એ હેતુથી આ જે પ્રદર્શન છે એ ગોઠવેલું છે, જેમાં તમામ વિદ્યાર્થીઓએ રાજાની જે બધી વસ્તુઓ છે એનું નિદર્શન નિહાળ્યું. અને એક દરવાજા બધી કોતરણી, દરવાજાની અંદર હાથી દાંતની કોતરણી,
સાગના લાકડા અને બીજા ઘણા બધા આઈના એ પણ જોયા. એથી આને આઈના મહેલ પણ કહેવામાં આવે છે. તો તમામ વિદ્યાર્થીઓને ખૂબ આનંદ મેળવ્યો છે. મજા આવી? આભાર. આપણે આઈના મહેલ જોયા બાદ અમે અત્યારે આપણે પ્રાગ મહેલમાં આવી ગયા છીએ. તમે સુંદર મજાનું દ્રશ્ય મહેલનું તમે જોઈ રહ્યા છો. એ પ્રાગ મહેલ છે. એ પ્રાગ મહેલ ભુજની અંદર આવેલો છે અને પ્રાગજી રાજાના નામ ઉપરથી એનું આ મહેલનું નામ પ્રાગ મહેલ રાખવામાં આવેલું છે. આ મહેલની ખાસિયત છે, તમે સુંદર મજાનો ટાવર જોઈ શકો છો. એ ટાવરની અંદર ઘડિયાળ છે. એ ઘડિયાળ છે એ કોઈ યંત્રથી ચાલતી નથી. વિદ્યુત ઉપકરણનો ઉપયોગ એની અંદર કરવામાં આવેલો નથી. માત્ર એના વજનથી એના કાંટા ફરે છે. આ એક એની ટાવરના ઘડિયાળની ખાસિયત છે. અને આ સુંદર મજાનું તમે જે બાંધકામ જોઈ રહ્યા છો મહેલનું, એ બાંધકામ જે છે એના આર્કિટેક્ટર એટલે એના ઘડવૈયા અને પ્લાન બનાવનાર એ ઇંગ્લેન્ડના હતા. એ વખતના જમાનામાં ઇંગ્લેન્ડના આર્કિટેક્ટર દ્વારા આનો આખો આ મહેલ બનાવવામાં આવ્યો છે. અને આ મહેલનું એક ખાસિયત છે, જે રીતે આપણે માંડવીમાં જે મહેલ જોયો હતો એ જ રીતે આ મહેલ છે એમાં પણ બોલિવૂડને આમાં લાભ મળેલો છે. લગાન પિક્ચરનું ફિલ્મનું શૂટિંગ અહીંયા આ પ્રાગ મહેલમાં થયેલું છે. આમિર ખાનનું લગાન પિક્ચર. આભાર સાહેબ. મેં તો રેજે વાંદડી પણ મત ગુમાવીશ નૂર. આ વિમલભાઈ કલોત્રાને જોતા આ પંક્તિ એકદમ સાર્થક થતી એવું લાગી રહ્યું છે. તમે જોઈ શકો છો કે બાળકો માટે તે ડેકીમાં પણ બેસી ગયા છે. આ તાસી છે સાહેબ અમારા વિમલ સાહેબની. કચ્છ પ્રવાસના ત્રીજા દિવસે અમે ભુજોડી વંદે માતરમ મેમોરિયલ હોલ પહોંચ્યા છીએ. આપણે જોઈ શકો છો કે કેટલું ભવ્ય જે આ મેમોરિયલ બનાવ્યું છે. તો આ જે મેમોરિયલ છે ને એક પ્રશ્નથી ઉદ્ભવેલું છે. એક દીકરી છે એના પિતાને એવું પૂછે છે કે પિતાજી આ ગાંધીજી કોણ છે અને એમને આપણા દેશ માટે શું કર્યું. અને જ્યારે આ પ્રશ્ન એના પિતાને પૂછે છે ત્યારે એના પિતાને મનમાં એક પ્રશ્ન ઉદ્ભવે છે કે મારી દીકરીને જો ખબર નથી કે મહાત્મા ગાંધી કોણ છે અને એને દેશ માટે શું કર્યું છે, તો બીજા દેશના આવા ઘણા બાળકો હશે કે જેને આ વસ્તુ ખ્યાલ નથી. અને આ વિચાર અને આ જે પ્રશ્નના કારણે આજે આ તમે જોઈ શકો છો વિશાળ સંકુલનું નિર્માણ થયું છે. એમને થયું કે દેશના દરેક બાળકને એ આપણા દેશ વિશે જાણે, આપણા દેશની જે ચળવળ છે, આપણા દેશે શું કર્યું છે, એમાં જે ક્રાંતિકાર વીરો જે છે એમને શું શહીદી વહોરી છે એ જાણી શકે. એના માટે એમને આ સુંદર સંકુલનું નિર્માણ કર્યું છે. અને એ વ્યક્તિ બીજું કોઈ નહીં, ચેતન શાહ અને આશાપુરા ફાઉન્ડેશન. અમારા ભાષા શિક્ષક મિતુલભાઈએ વંદે માતરમ મેમોરિયલની ખૂબ સરસ મજાની જે સ્થાપનાનો ઇતિહાસ, આ વંદે માતરમ મેમોરિયલ બનાવવાનો એમને કેવી રીતે વિચાર આવ્યો એ વિચારને એક વિડીયો સ્વરૂપે આપણી સમક્ષ મૂક્યો. પણ થોડી વધારે વાતને ઉમેરીએ તો આ વંદે માતરમ મેમોરિયલ જે સંસદ ભવન અને આપણો લાલ કિલ્લાની જે સ્મૃતિ ભાઈ શ્રી આપણા આશાપુરા ફાઉન્ડેશનના ચેરમેન ચેતનભાઈ શાહ દ્વારા આનું બધું નિર્માણ કરવામાં આવ્યું છે. અને સુંદર મજાના
સંસદ ભવનમાં અને આપણે લાલ કિલ્લાની પ્રતિકૃતિમાં ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ જે ખરેખર દિલ્હી જઈને જોઈ નથી શકતા, ગરીબ બાળકો વિદ્યાર્થીઓ, એ અહીંયા ખરેખર આબેહૂબ સંસદ ભવન અને લાલ કિલ્લાની પ્રતિકૃતિ આશાપુરા ફાઉન્ડેશનના ચેરમેન ચેતનભાઈ શાહ દ્વારા બનાવવામાં આવી છે. ખૂબ સરસ મજાના સ્વતંત્ર સંગ્રામનો ઇતિહાસ અંદર વર્ણવવામાં આવ્યો છે અને ખૂબ સરસ એની ઝલક અંદર દેખાડવામાં આવી છે. એ બદલ આશાપુરા ફાઉન્ડેશનના ચેરમેન ભાઈ શ્રી ચેતનભાઈ શાહનો ખૂબ ખૂબ આભાર. જય ભારત. ધાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર શૈક્ષણિક પ્રવાસનો ત્રીજો દિવસ. અમે ભુજોડી જોઈને પાછા માધાપર અહીંયા ચોકડી પાસે આવ્યા છે. સરસ મજાની તમને પટેલ ડાઇનિંગ હોલ દેખાય છે, એના માલિક આપણી સાથે ઊભા છે. અહીંયા વિદ્યાર્થીઓને અમે જમાડી રહ્યા છીએ. તો આપનું નામ શું? મારું નામ ભાવિકભાઈ. ભાવિકભાઈ, અહીંયા ગુજરાતી થાળી કેટલા રૂપિયા? આપણે 140માં ગુજરાતી થાળી આવે, 320 સ્વીટ ફરસાણ, દાળ ભાત, છાશ, પાપડ, સલાડ, રોટલી એવી રીતે. સાંજે કઢી ખીચડી હોય, રોટલી રોટલા ભાખરી ત્રણેય વસ્તુ સાંજે હોય એવી રીતે 140. અને વિદ્યાર્થીઓ માટે સ્કૂલના પ્રવાસના છોકરાઓ માટે આપણે 90 રૂપિયામાં આપીએ છીએ. અને બધી વસ્તુ ત્રણેય શાક, સ્વીટ ફરસાણ, બધી હર અનલિમિટેડ. સરસ. વિદ્યાર્થીઓ માટે 90 રૂપિયામાં અને બીજા માટે 140 રૂપિયામાં સરસ મજાનું શુદ્ધ અને સાત્વિક ગુજરાતી કાઠિયાવાડી જમવાનું અમારું વિદ્યાર્થી અત્યારે જમી રહ્યા છે. અમે પણ ટેસ્ટ કર્યો, ખૂબ સારો ટેસ્ટ છે. જે અમારી આ યુટ્યુબ ચેનલ જોઈ રહ્યા છે એ પ્રવાસમાં આવે તો ચોક્કસ પટેલ ડાઇનિંગ હોલની મુલાકાત લે. ખૂબ ખૂબ આભાર. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. શ્રી આમપુર પ્રાથમિક શાળામાં શૈક્ષણિક પ્રવાસનું આયોજન કચ્છમાં જવાનું નક્કી કરવાનું આવ્યું હતું 3 દિવસ માટે. ત્યારે શ્રી આમપુર પ્રાથમિક શાળાના તમામ વિદ્યાર્થીઓને મારા શિક્ષક મિત્રોની ટીમે સાથે મળી અને ખૂબ સમય સૂચકતા અને સમયનો 100% ઉપયોગ કરી અને બાળકોને વધુમાં વધુ સ્થળ કેવી રીતે બતાવી શકાય અને એની સમજ આપવાનું કામ કર્યું છે. ત્યારે તમામ વિદ્યાર્થીઓએ માત્ર પ્રવાસ નહીં પરંતુ જીવનનું ભાથું બની રહે એવું માર્ગદર્શન મારા શિક્ષક મિત્રો આપ્યું છે. અને કચ્છ એ આપણો વારસો છે ગુજરાતનો. કચ્છની ખમીરવંતી ધરતી છે અને એટલે જ આપણે ફિલ્મ સૃષ્ટિના મહાનાયક અમિતાભ બચ્ચનજી કહે છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. કચ્છની જે ધીંગી ધરા છે એની મુલાકાત લઈ અને અમારા વિદ્યાર્થી મિત્રો ખૂબ રાજીપો વ્યક્ત કર્યો છે. એમના વાલીઓએ પણ ખૂબ રાજીપો વ્યક્ત કર્યો છે. ત્યારે આ સફળ જે પ્રવાસ રહ્યો છે એના માટે જે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટલી જે મિત્રોએ મદદ કરી છે એનો અમે આ તકે આમપુર શાળા પરિવાર ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. ધન્યવાદ. જય હિન્દ. એટલે